નર્મદા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। અસહ્ય ગરમીથી સ્થાનિકોને મળી રાહત। સાગબારા તાલુકાના પાંચપીપરી, દેવમોગરા, ચોપડવાવ અને કોચબાર સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ। આણંદ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। બોરસદ, પેટલાદ સહિતના જિલ્લામાં ભારે વરસાદ। અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। વરસાદના કારણે ઠેર ઠેર વીજળી ગુલ। સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગરમાં વરસાદી માહોલ। શહેરના મોતીપુરા, સહકારી જેલ, મહાવીરનગર અને છાપરિયા સહિતના વિસ્તારમાં વરસાદ। હડિયોલ, કાંકડોલ, પીપળી કંપા અને હરિપુરા કંપામાં થઈ મેઘરાજાની પધરામણી। દાહોદ જિલ્લાના જૂના બારિયા ગામની પાનમ નદીમાં આધેડ ફસાયા। નદીમાં ચારો લેવા માટે ગયેલા અમરાભાઈ બારિયા નદીમાં ફસાયા। પથ્થર ઉપર આશરો લીધો। ઉપરવાસમાં થયેલા વરસાદથી નદીમાં પૂર આવતા સ્થિતિ સર્જાઈ। ગ્રામજનોએ જાણ કરતા પ્રશાસને રેસ્ક્યુ કરી અમરાભાઈને સલામત બહાર કાઢ્યા। છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું। પાવી જેતપુર તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં થયો વધારો। ડેમમાંથી ભારજ નદીમાં છોડવામાં આવ્યું પાણી। નદીના કાંઠા વિસ્તારને કરાયા એલર્ટ। શનિવારે સવારથી જ દાહોદ શહેરમાં છવાયું વરસાદી વાતાવરણ। દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં તૂટી પડ્યો વરસાદ। રામપુરા, છાપરી, જાલદ સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ કરી મહેર। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી। દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। દાહોદના રામપુરા, છાપરી, જાલદ સહિત આસપાસના વિસ્તારમાં પડ્યો વરસાદ। વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક। ખેડૂતોમાં ખુશીનો માહોલ। વરસાદી માહોલ વચ્ચે છોટાઉદેપુર નગરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી। નગરના હાટ બજાર તેમજ વીજ કંપનીની કચેરી કમ્પાઉન્ડમાં ભરાયા પાણી। પાવી જેતપુર, ક્વાંટ, સંખેડા અને બોડેલી સહિત જિલ્લામાં નોંધાયો વરસાદ। છોટાઉદેપુરના દેવલિયા ગામમાં જતો કોઝવે પાણીમાં ગરકાવ। દેવલિયા નેશનલ હાઈવે 56માંથી ગામમાં જતા કોઝવે પર પાણીએ અડ્ડો જમાવતા વાહન વ્યવહારને થઈ અસર। સતત વરસાદને કારણે જિલ્લાના નદી નાળા છલકાયા। છોટાઉદેપુરના બરોજ ગામે પ્રાથમિક શાળામાં દિવાલ અને પતરા ધરાશાયી। ભારે પવન સાથે વરસાદ વરસતા બની ઘટના। વર્ષો જૂની પ્રાથમિક શાળા હોવાના કારણે દિવાલ ધરાશાયી થઈ। 70થી વધુ બાળકો આ શાળામાં કરે છે અભ્યાસ। છોટાઉદેપુરના શિહોદમાં ભારજ નદી પરના ડાયવર્ઝન પર માટી ધોવાઈ। માટીનું ધોવાણ થતાં ક્રેશ બેરિયરનો પિલર ખુલ્લો પડતા ભૂવો પડ્યો। આગામી સમયમાં નદી પરનું ડાયવર્ઝન ધોવાય તેવી શક્યતા। છોટાઉદેપુરમાં મેઘાવી માહોલ જામ્યો। વિવિધ વિસ્તારમાં વરસ્યો વરસાદ। વરસાદથી અસહ્ય ગરમીથી સ્થાનિકોને મળી રાહત। ખેડૂતોમાં ખુશીનો માહોલ। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ। માર્ગો પર ભરાયા વરસાદી પાણી। સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ। છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપુર। મધ્યપ્રદેશના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ ઓરસંગ નદીમાં પાણીની નોંધપાત્ર આવક। કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર। નદીની આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે। પંચમહાલના જાંબુઘોડામાં રાત્રિ દરમિયાન ખાબક્યો મુશળધાર વરસાદ। રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી 8 ઇંચ વરસાદ ખાબકી જતા ઠેક ઠેકાણે ભરાયા પાણી। નદી નાળા છલકાયા। તાપી જિલ્લામાં મેઘરાજાએ ફરી કરી પધરામણી। વ્યારા શહેરના ઉકાઈ નાકા વિસ્તારમાં છવાયો વરસાદી માહોલ। વ્યારાની આસપાસના વિસ્તારોમાં પણ ખાબક્યો વરસાદ। જનજીવનને થઈ વ્યાપક અસર। 2 દિવસના વિરામ બાદ રાજકોટના ધોરાજીમાં વરસ્યો વરસાદ। પવન સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ। સ્ટેશન રોડ, ગેલેક્સી રોડ, અવેડા ચોક અને જેતપુર રોડ સહિતના વિસ્તારો ભીંજાયા। રોડ પર વહેતા થયા પાણી। વલસાડના વાગલધરાની ખરેરા નદીમાં વાન તણાઈ જવાની ઘટના। 24 કલાક બાદ નગીના પાણીમાં મળ્યા વાન। ચાલકનો મૃતદેહ પણ મળી આવ્યો। ગુરુવારે પુલ પરથી વહેતા પાણીમાંથી પસાર થતા તણાઈ હતી વાન। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ જળાશયોમાં નવા નીરની આવક। રાજ્યના 14 ડેમ હાઈ એલર્ટ પર, 11 ડેમ એલર્ટ પર મુકાયા। 8 ડેમ 100% તો 26 ડેમ 70થી 100% ભરાયા। હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના। શરૂઆતમાં 3 દિવસ વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના।
અમદાવાદમાં આગામી દિવસોમાં રહેશે વાદળછાયું વાતાવરણ. હવામાન વિભાગ અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. આગામી 2 દિવસ બાદ ઝારખંડમાં લો પ્રેશર સિસ્ટમ હોવાથી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. 22 જૂન બાદ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર 22મી જૂને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. 22મી થી 24મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રમાં વરસી શકે છૂટોછવાયો વરસાદ. પશ્ચિમ બંગાળમાં સતત વરસાદથી કેટલાક વિસ્તારોમાં જળનો જમાવડો થતા પૂર જેવી સ્થિતિ. બાંકુડામાં આશરે 100 પરિવારોએ સુરક્ષિત સ્થળે લીધી શરણ. વેસ્ટ મિદાનપુરમાં પણ કેટલાક વિસ્તારોમાં પાણીએ વધારી પરેશાની. મધ્યપ્રદેશના સિંગરૌલીમાં વરસાદથી બગડી સ્થિતિ. સિંગરૌલી સોનભદ્ર રોડ પર પાણીમાં ડૂબ્યો. હાઈવે પર તેજ રફતાર સાથે વહી રહેલા પાણીએ વધારી મુશ્કેલી. ઘરોમાં ઘૂસ્યા નદી નાળાના પાણી. છત્તીસગઢના સુરગુજામાં માતા અને પુત્ર સહિત 4 લોકો તણાયા. મશરૂમ તોડી રહ્યા હતા એ સમયે બની દુર્ઘટના. નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બચવાની તક જ ન મળી. ઉપરવાસમાં મેઘમહેર થતા બિહારની લોકાઈ નદી 2 કાંઠે. નાલંદામાં નદીના ધસમસતા પાણી ફરી વળ્યા. અનેક ગામમાં જળબંબાકાર. કેટલાક ગામ સંપર્ક વિહોણા. ખેતીને નુકસાન. લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. જળ સૈલાબ બિહારના ગયામાં. પગલુ નદીનું રૌદ્ર સ્વરૂપ. બોધગયામાં અનેક ગામ ફેરવાયા બેટમાં. અનેક પશુ તણાયા પાણીના પ્રચંડ પ્રવાહમાં. અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા. માર્ગો પાણીમાં ગરકાવ. મુશળધાર વરસાદ બાદ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં પૂરની સ્થિતિ. પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયો ટ્રક. ડ્રાઈવર અને ક્લીનરે ટ્રકમાંથી કૂદીને બચાવ્યો પોતાનો જીવ. અટક્યું પુલ નિર્માણનું કામ. ભૂસ્ખલન. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં જાહેર માર્ગ ઉપર ફેલાવો કાટમાળ. ધર્મશાળાની ગલ્લનને જોડતો હાઈવે પ્રભાવિત. ભારે વરસાદ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન. વરસાદ બાદ શિમલામાં અનેક સ્થળે ભૂસ્ખલન. જુબ્બલ હાટકોટી માર્ગ ઉપર ધસી પડ્યો પહાડનો એક ભાગ. જાહેર માર્ગ ઉપર દૂર દૂર સુધી ફેલાવ કાટમાળ. વાહન વ્યવહાર પર અસર. જતો કેન્ટમાં પણ ભૂસ્ખલન. અનેક વાહનને નુકસાન.